નમસ્તે શ્રોતા મિત્રો, ફરી એકવાર તાજા સમાચારોના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ। તો મિત્રો શરૂઆતમાં જાણીએ મોબાઈલ ડેટાની આ સેવા હવે બંધ થશે। આ વિશે વિસ્તારથી જાણીએ તો એક રિપોર્ટ મુજબ દેશભરમાં 125 મિલિયન 5G યુઝર્સ છે। આ તમામ યુઝર્સને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે। દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી 5G સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી, પણ હવે તે સેવા ટૂંક સમયમાં જ બંધ કરી દેવામાં આવશે। જો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો હોય તો 4G કરતાં તમારે 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો માલદીવ સામે મોદી બાદ ભીડશે કે પછી શાંતિથી બેસી જશે। આ વિશે વિસ્તારથી જાણીએ તો માલદીવ વિવાદ પર પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે માલદીવના રાષ્ટ્રપતિ મુજે ચીનની મુલાકાત બાદ કહ્યું કે પીએમ મોદીએ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતીય સૈનિકો 15 માર્ચ સુધી ટાપુ છોડી દે અથવા તો પરિણામને ભોગવવા તૈયાર રહે। તો આ મામલે શું મોદી ભારત માતાના ચહેરા પર કાદવ ઉછાળનાર માલદીવ પર રાજીવ ગાંધીની જેમ ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ મોકલીને મુઈઝુને હટાવશે કે શાંતિથી બેસી જશે? ત્યાર પછીના સમાચાર જાણીએ તો રાજસ્થાનમાં પૂર્વ મંત્રીને ત્યાં ઈડીના દરોડા। આ અંગે વધુ જાણીએ તો મની લોન્ડરિંગ કેસમાં રાજસ્થાનમાં કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઠેકાણા ઉપર ઈડીએ દરોડા પાડ્યા છે। જળ જીવન મિશનમાં કથિત અનિયમિતતા મામલે તપાસ કરવા જાહેર આરોગ્ય ઇજનેરના પૂર્વ મંત્રી મહેશ જોશી અને કેટલાક અન્ય લોકોના ઠેકાણાઓ પર કાર્યવાહી શરૂ કરી છે। જયપુર અને બસવાડા સહિત ઘણા વિસ્તારોમાં દરોડા પડાયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મારુતિ કારના ભાવમાં વધારો। આ અંગે વધુ જાણીએ તો મારુતિ સુઝુકીએ વાહન ચાલકોને આંચકો આપ્યો છે। તમામ મોડેલની કારની કિંમતોમાં 0.45% વધારો કરવામાં આવ્યો છે। તે તરત જ અમલમાં આવશે। ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે મેન્ટેનન્સ અને કાચા માલના ખર્ચમાં વધારાના પગલે જાન્યુઆરીથી કારની કિંમતોમાં વધારો કરશે। હાલમાં આ કંપનીના ઘણા મોડલ વેચાઈ રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કિમ જોંગે કહ્યું કે દક્ષિણ કોરિયા મોટો દુશ્મન છે। આ વિશે વિસ્તારથી જાણીએ તો ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા સાથે સહકાર અને પુનઃ એકીકરણ માટે અગાઉ સ્થાપિત એજન્સીઓને રદ કરી દીધી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચેની દરિયાઈ સીમાઓનું સીમાંકન કરવામાં આવશે નહીં। સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીમાં તેમના ભાષણમાં કહ્યું કે દક્ષિણ કોરિયા સૌથી મોટો દુશ્મન છે। બંધારણીય સુધારો કરીને તેને તેની રાજધાની સિઓલ પર કબજો કરવાની મંજૂરી આપવી જોઈએ। ત્યારબાદ જાણીએ મિત્રો કોંગ્રેસનું આ આખું ગ્રુપ ભાજપમાં જોડાયું। આ અંગે વધુ જાણીએ તો રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી એક સાથે 15થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા છે। ગાંધીનગરના કમલમ ખાતે ગઈકાલે આ સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા। આ કોંગ્રેસી સભ્યોમાં ગીતા છાવડા, મીરા ભડોડી, અર્જુન ખાટરિયા અને શારદા ધડુક જેવા નેતાઓ સામેલ છે। આ પક્ષ પલટા પાછળ ભરત બોગરાએ મહત્વનું કામ કર્યું છે। રાજ્યમાં લોકસભા ચૂંટણી આવે તે પહેલાં પક્ષ પલટો શરૂ થઈ ગયો છે। ત્યારબાદ જાણીએ જીવતો સળગો ફાયર કર્મચારી। આ અંગે વધુ જાણીએ તો અમદાવાદના બોપલ ગુમા રોડ પર આવેલ દેવ રેસિડેન્સી પાસે આજે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીનું મોત નીપજ્યું છે। હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ મામલે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ થતાં તાત્કાલિક તેઓ બોપલ ખાતે પહોંચ્યા હતા। હાઈ ટેન્શન વાયરની લાઇન બંધ કર્યા વગર કઈ રીતે ફાયરના કર્મચારી ત્યાં પહોંચીને કામ કર્યું તે અંગે હાલ તપાસ શરૂ કરી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા પહોંચી। આ વિશે વધુ જાણીએ તો ગઈકાલથી અયોધ્યામાં વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે। ત્યારે વડોદરાથી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી। તેને ટ્રેલર મારફતે અયોધ્યા મોકલાઈ હતી અને અગરબત્તીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસ મહારાજે પ્રગટાવી હતી। અને આ અગરબત્તીનું વજન જોઈએ તો આ અગરબત્તી 3500 કિલોની છે અને આ અગરબત્તીને રામ ભક્ત વિહાભાઈ ભરવાડે બનાવી છે અને આ અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3 ફૂટના ઘેરાવવાળી છે। આ અગરબત્તી પ્રભુ રામને અર્પણ કરાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતની આ ટ્રેન 1 મહિના માટે રદ। આ વિશે વધુ જાણીએ તો હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કામને લઈને રેલવે વ્યવહારને અસર થઈ છે, જેને લીધે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે। તારીખ 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબર 20965 અને 20966 ભાવનગર સાબરમતી, ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે અને આ ટ્રેનનું આગમન અને પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર નહીં થાય। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિવિધતાને એક કરવા અમે યાત્રા યોજી। આ વિશે વધુ જાણીએ તો ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડમાં પ્રવેશી ચૂકી છે। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે પાછલા વર્ષે અમે દેશને અલગ અલગ સંસ્કૃતિઓને, અલગ અલગ ધર્મો અને અલગ અલગ ભાષાઓને એકસાથે લાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા યોજી હતી। અમારો વિચાર હતો કે પૂર્વથી પશ્ચિમ સુધી એક યાત્રા કરવી જોઈએ। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અયોધ્યામાં ઇન્ફ્રારેડ હીટર મૂકવામાં આવ્યા। આ વિશે વધુ જાણીએ
તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક તંત્રએ વિવિધ સુવિધાઓ ઊભી કરી છે। ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અયોધ્યામાં ઘણા પોઈન્ટ પર ઇન્ફ્રારેડ આઉટડોર હીટર મૂકવામાં આવ્યા છે, જેનાથી લોકોને ગરમીનો અનુભવ થશે। ઉત્તર પ્રદેશમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે, આમ તંત્રએ અગાઉથી જ તેની સામેની તૈયારીઓ અયોધ્યા નગર નિગમે કરી લીધી છે। ત્યાર પછીના સમાચાર જાણીએ તો સીઆરપીએફમાં 169 જગ્યા પર કોન્સ્ટેબલની ભરતી। આ વિશે વધુ જાણીએ તો સીઆરપીએફમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે સરકારે 169 જગ્યાઓ પર કોન્સ્ટેબલની ભરતી બહાર પાડી છે। 16 જાન્યુઆરીથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને આ ભરતી સ્પોટ કોટા અંતર્ગત કરવામાં આવશે। જે લોકો ખેલમાં રસ ધરાવે છે તેમના માટે મહત્વની તક છે। રસ ધરાવતા ઉમેદવારો સીઆરપીએફની સત્તાવાર વેબસાઇટ, જે અહીં લાલ અક્ષરમાં બતાવવામાં આવી છે, તેના પર જઈને અરજી કરી શકે છે અને આ અરજીની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યા સુધી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાંકાનેર ટોલનાકા કેસમાં મોટો ખુલાસો। આ વિશે વધુ જાણીએ તો મોરબીના વાંકાનેર બોગસ ટોલનાકા કેસની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે। ભાજપના આગેવાન સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે। પોલીસે ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। કેસના મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ અગાઉ 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 1.5 વર્ષ સુધી ચાલેલા ટોલનાકા મારફત કરોડો ઉઘરાવ્યા હોવાની વાત સામે આવી છે। ત્યારબાદ જાણીએ મિત્રો યુપીઆઈમાં થયા મોટા ફેરફાર, હવે એટીએમથી પૈસા મળશે। આ વિશે વધુ જાણીએ તો યુપીઆઈમાં સમયાંતરે ઘણા સુધારા કરવામાં આવ્યા છે, જેને પગલે હવે યુપીઆઈથી તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો। ક્યુઆર કોડની મદદથી પણ એટીએમથી રૂપિયા કાઢી શકાય છે। હજુ આની પર કામ કરવામાં આવી રહ્યું છે। આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે। હવે યુપીઆઈ માટે કુલિંગ પીરિયડનો સમય પણ 4 કલાકનો કરી દેવાયો છે, એટલે કે તમે પહેલા ગ્રાહકને 2000 રૂપિયા સુધી પેમેન્ટ કરશો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શાહી ઈદગાહ અંગે કોર્ટનો મહત્વનો નિર્ણય। આ અંગે વિસ્તારથી જાણીએ તો મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે। ત્યારબાદ જાણીએ મિત્રો પીએમ મોદી મુખ્ય યજમાન નહીં હોય। આ વિશે વધુ જાણીએ તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મુખ્ય યજમાન કોણ હશે તેના પર પ્રતિષ્ઠા વિધિ કરનાર પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે દાવો કર્યો છે કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડૉક્ટર અનિલ મિશ્રા અને તેમના પત્ની મુખ્ય યજમાન હશે। ધાર્મિક વિધિના મુખ્ય યજમાન માત્ર ગૃહસ્થ હોઈ શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। પીએમ મોદી પ્રતિકાત્મક યજમાન હશે। રામ મંદિર ટ્રસ્ટે કહ્યું કે મુખ્ય યજમાનનો નિર્ણય લેવાયો નથી, નામ ટૂંક સમયમાં જાહેર કરાશે। તો મિત્રો આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો, જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે। તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે। તો ત્યાં સુધી રજા લઈએ। નમસ્તે।